જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ત્રણ ઘર્ષણ વિશે ભણતા હતા. એક આપણું હતું સ્થિત ઘર્ષણ, બીજું આપણે ભણ્યા ગતિક ઘર્ષણ અને ત્રીજું આપણે ભણ્યા રોલિંગ ઘર્ષણ. ક્યારે લાગે? પદાર્થ સ્થિર હોય ત્યારે સામે અસ્તિત્વમાં આવતું ઘર્ષણ બળ, પદાર્થ ગતિમાં હોય ત્યારે, અને રોલિંગ ઇટ મીન્સ કે પદાર્થ સરક્યા વિના ગબડતો હોય ત્યારે. રોલિંગ માત્ર ચક્ર ઉપર લાગે, કોઈ પણ વ્હીલ વસ્તુ ઉપર લાગે રોલિંગ ઘર્ષણ. ઠીક છે. સ્થિર વસ્તુ ઉપર સ્થિત ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળને આપણે ત્યાં કહેતા હતા Fs. Fs is directly proportional to n હોય, એટલે કે એનું મૂલ્ય એ લંબ બળ જેટલું હોય. લંબ બળ કઈ દિશામાં લાગતું હોય એક વખત આકૃતિ દોરી અને સમજાવી દઉં. ગતિકમાં, રોલિંગમાં બધામાં ધ્યાન રાખજો. દાખલા તરીકે આવી રીતે કોઈ પદાર્થ છે એ પડેલો છે. આ પદાર્થ ઉપર તમે આ દિશામાં F જેટલું બળ લગાડો, બાહ્ય બળ. બાહ્ય બળ લગાડો એટલે બાહ્ય બળ લગાડવાની સાથે આ દિશામાં Fs જેટલું ઘર્ષણ બળ ઉદ્ભવશે. તમે બાહ્ય બળ નહીં લગાડો, ઘર્ષણ બળ ઉદ્ભવશે નહીં. ક્યારે? જમે આપમેળે અસ્તિત્વમાં આવતું બળ નથી. ઘર્ષણ એ ક્યારે આપમેળે અસ્તિત્વમાં નથી આવતું, તમે બળ લગાડો ત્યારે ઉદ્ભવે છે. ઠીક છે. આ દિશામાં એ પદાર્થનું વજન બળ W mg લાગતું હશે. આ દિશામાં એ પદાર્થનું હશે લંબ બળ m અથવા પ્રતિક્રિયા બળ કહેવાય. એટલે આ ઘર્ષણ બળનો સીધો આધાર આ લંબ બળ ઉપર છે. એટલે Fs સ્થિત ઘર્ષણ બળ is directly proportional to શું છે? બરાબર છે. મારે પ્રોપોર્શનલ દૂર કરવું હોય તો કોઈ પણ એક અચળાંકની કિંમત મૂકવી પડે. એટલે શું થશે? Fs is equal to μs into n, જ્યાં μs ને કેના તરીકે ઓળખવામાં આવે? સ્થિત ઘર્ષણાંક તરીકે. આવું આપણે ભણતા હતા. એનું મૂલ્ય 0.001 થી 1.5 સુધીનું હોય. μs આપણા માટે શું છે? સ્થિત ઘર્ષણાંક. બરાબર છે. μs ને આમાંથી સૂત્રનો કરતા બનાવો તો μs બરાબર શું થશે? Fs ના છેદમાં n. બરાબર. એવી જ રીતે ગતિક ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ માટે આપણે લખતા હતા Fk is proportional to n. બરાબર. પ્રોપોર્શનલ હું દૂર કરું એટલે થશે Fk is equal to μk into n, જ્યાં μk ને ઓળખવામાં આવે કેના તરીકે? તો કે ભાઈ એને કહેવાય ગતિક ઘર્ષણાંક. શું કહેવાશે? ગતિક ઘર્ષણાંક. બરાબર. μk ને સૂત્રનો કરતા બનાવો તો μk is equal to થશે Fk divided by n. બરાબર છે. ત્રીજું આપણે ભણતા હતા રોલિંગ ઘર્ષણ બળ. સૌથી ઓછું જે લાગે છે એ, કેમ કે રોલિંગ ઘર્ષણ બળ છે એ લાગતું હશે ત્યારે પદાર્થની કોઈ એક જ સપાટી છે એ બીજી સપાટી સાથે સંપર્કમાં આવશે, માત્ર થોડો ભાગ. એટલા માટે રોલિંગ ઘર્ષણ બળ છે એ સૌથી ઓછું લાગે. રોલિંગ ઘર્ષણ બળ માટે આપણે લખતા હતા Fr is directly proportional to n, એટલે કે Fr is equal to μr into n, જ્યાં μr is equal to શું છે? રોલિંગ ઘર્ષણાંક. બરાબર છે. μr ને સૂત્રનો કરતા બનાવો તો μr is equal to Fr divided by n. બરાબર છે. હવે આનો રેશિયો આપણે આવી રીતે ભણતા હતા. μs નું મૂલ્ય સૌથી વધારે, એના કરતા ઓછું μk, એના કરતા ઓછું μr. જોજો આ ઘર્ષણાંકો માટે ખાસ ધ્યાનમાં રાખો. સૌથી વધુ ઘર્ષણાંક તેનું મૂલ્ય હશે સ્થિત ઘર્ષણાંક, એના કરતા ઓછું ગતિક ઘર્ષણાંક, એના કરતા ઓછું રોલિંગ ઘર્ષણાંક. સરસ. તો આપણે છેલ્લે આ બધા ઘર્ષણાંકોની ચર્ચા કરી. હવે આપણે આજે એક સૂત્ર તરફ જવાનું છે.
હવે પછીનો આપણો પ્રશ્ન છે સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું આઈએમપી છે છોકરાઓ સૂત્ર મેળવો। આ પાઠના દરેક પ્રશ્નો હું પાઠ પૂરો થશે ત્યારે એન્ડમાં મોકલીશ ત્યારે બધું સાથે લખી લેજો બરાબર। એટલે સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો। કોઈ વાહન છે એ આમ કર્વ વાળા વળાંક વાળા રોડ ઉપર ચાલે તો એની મહત્તમ સ્પીડ મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ કે જેના કારણે એ વાહન એ રસ્તા ઉપર ચાલી શકે ફંગોળાઈ ન જાય એટલા માટેનું આપણે સૂત્ર તારવવાનું છે। કે દાખલા તરીકે આવો કોઈ રસ્તો છે વળાંકવાળો બહુ વળાંકવાળો છે બરાબર આવો વળાંકવાળો રોડ છે બરાબર। હવે આ રોડની અંદર દાખલા તરીકે અહીંયા કોઈ વાહન છે એ ચાલે છે આ છે વાહન બરાબર છે। નીચેની દિશા તરફ આપણે બધાને ખબર છે W mg વાહનનું શું લાગશે વજન બળ। ઉપરની દિશા તરફ q બળ લાગશે લંબ બળ n અને આ દિશામાં કોઈ પણ વસ્તુ વક્રાકાર રોડે ફરતી હોય એટલે આ દિશામાં બળ લાગશે કેન્દ્રગામી બળ Fc સેન્ટ્રીપેટલ ફોર્સ બરાબર। કોઈ પણ વસ્તુ ગોળાકાર ઘૂમતી હોય એટલે એના કેન્દ્રગામી બળ લાગે ને લાગે જ આ વસ્તુ હંમેશા માટે યાદ રહે બરાબર। એટલે આ ગોળાકાર રોડ છે એના ઉપર વાહન ચાલે છે એટલે એને વધારાનું કયું બળ લાગશે એક કેન્દ્રગામી બળ બરાબર। આ દાખલા તરીકે આ વળાંકની ત્રિજ્યા છે એ વળાંકની ત્રિજ્યા છે r જેટલી છે એટલું આપણું ડેટા છે। આના ઉપરથી આપણે આકૃતિમાં સમતલ વક્રાકાર રસ્તા પર ચાલતું એક વાહન દર્શાવવામાં આવ્યું છે। જો શાંતિથી આપણે જોઈએ બરાબર। એક વાહન છે સમતલ વક્રાકાર રસ્તા પર ચાલે છે આપણે બધું ડેટા લખીએ। વાહનનું દળ દાખલા તરીકે છે m બરાબર। પછી આપણે લખ્યું છે વળાંકની ત્રિજ્યા દાખલા તરીકે છે r બરાબર છે। જેમ મેં નીચેની દિશા તરફ લગાડ્યું એ વાહનનું વજન બળ W mg કઈ દિશામાં લાગશે તો કે ભાઈ અધો દિશામાં નીચેની તરફ બરાબર છે। પછી બીજું કયું બળ છે લંબ બળ n કઈ દિશામાં લાગશે ઉર્ધ્વ દિશામાં બરાબર છે। એટલે આની અંદર આ બંને એકબીજાને સમતોલ છે એટલે જો આવું થશે n W પાકું બરાબર। W ને હું આ સાઈડ લઉં તો શું થશે n W 0 બરાબર। W ની કિંમત મૂકું તો શું થશે n W mg છે હા પાડો બરાબર। તો n mg 0 બરાબર। પાછા એમ દઈને હું સામેની સાઈડ લઈ જાઉં તો બધું એનું જ થશે n શું થશે mg બરાબર છે। હવે વાહન વક્રાકાર રસ્તા પર ચાલતું હોવાથી તેના પર કેન્દ્રગામી બળ Fc લાગશે। આ આપણે પહેલા વાત થઈ ગઈ કેન્દ્રગામી બળ કેટલું લાગશે Fc બરાબર છે।
જોજો આ ટોપિક ખાસ અગત્યનો છે. હવે હું જે લખું ને તો ઉપરયુક્ત કિસ્સામાં કેન્દ્રગામી બળને વાહનના ટાયરો અને રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ સમતોલશે. સમતોલશે એટલે એને બેલેન્સ કરશે. કોણ? કેન્દ્રગામી બળ લાગે છે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે એટલે શું લાગે છે? કેન્દ્રગામી બળ. આ કેન્દ્રગામી બળને સમતોલશે કોણ? તો કે આ વાહનના ટાયર અને આ રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળને શું કરશે? સમતોલશે. એટલે અહીંયા શું આવશે? Fc કેન્દ્રગામી બળ is equal to Fx ઘર્ષણ બળ, બરાબર, સ્ટેટિક ફ્રિક્શન. ઠીક છે. Fc કેન્દ્રગામી બળનું સૂત્ર તમને મને બેયને ખબર છે. કેન્દ્રગામી બળ is equal to mv²/r. ઘણી જગ્યાએ આપણે સ્મોલ r લઈએ, પણ અહીંયા આપણે ત્રિજ્યા છે એ કેપિટલ R લીધી એટલે આપણે શું લીધું છે? કેપિટલ R. Fc is equal to mv²/r. બરાબર. જો આ બે કન્ડિશન ખાસ ધ્યાનમાં રાખવાની VSQ માટે. જો Fc less than mv²/r, કેન્દ્રગામી બળનું મૂલ્ય mv²/r કરતા કેવું હશે? ઓછું હશે, તો વાહન રસ્તાની બહાર ફેંકાઈ જશે. બરાબર છે. અને જો Fc greater than mv²/r, તો વાહન રસ્તા પર ચાલશે. આ બે કન્ડિશન ખાસ અગત્યની, બરાબર, મગજમાં રાખજો કે Fc less than mv²/r તો વાહન રસ્તાની બહાર ફેંકાઈ જશે, અને Fc greater than mv²/r તો વાહન છે એ રસ્તા ઉપર ચાલશે. બરાબર છે. હવે આપણે જે સૂત્ર તારવવાનું કીધું એ પણ થોડું તારવી લઈએ. આમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. જોજો mv²/r Fc બરાબર એટલે જોજો તો વાહનનો વેગ વધતા કેન્દ્રગામી બળ પણ વધશે. જોજો બાકી આપણે એમ થાય સ્પીડ વધે તો શું વધશે? સામે કેન્દ્રગામી બળ પણ વધશે. બરાબર. એટલે વાહનનો વેગ વધતા કેન્દ્રગામી બળ વધશે. હવે આપણું જે ઓલું સૂત્ર તો નાનું એવું છે, Fs is equal to μs into n. આવું આપણે સૂત્ર આગળ જ મેં કીધું, જોઈ ગયા. બરાબર. એટલે μs ને સૂત્રનો કરતા બનાવો તો μs બરાબર શું થશે? Fs upon n. બરાબર. હવે Fs is equal to Fc લખ્યું આપણે અહીંયા. હું કામ એ મે આગળ આપણે ટોપિક બોલ્યા. બરાબર. એટલે અહીંયા શું આવશે? Fc અહીંયાથી પાછું લો. Fc is equal to μs into n. બરાબર. Fc ની કિંમત એટલે mv²/r is equal to શું થશે? μs into n. બરાબર. n બરાબર પાછું આપણી પાસે કિંમત છે n is equal to શું છે? mg. એટલે અહીંયા લખીએ આપણે mv²/r is equal to μs into mg. mm કેન્સલ. શું વધ્યું? v²/r is equal to μs into g. r ને સામેની સાઈડ મોકલો તો v² is equal to μs into rg. બરાબર. v is equal to શું થશે? √μs into rg. બરાબર છે. એટલે કે તમારે ગાડીની ઝડપ છે કે આ જાળવી રાખવી પડે તો તમારી ગાડી રસ્તા ઉપર ચાલે, બાકી એ રસ્તાની બહાર ફેંકાઈ જશે. હવે તમને પાછી બધી રાશિઓ ખબર હોવી જોઈએ. v શું દર્શાવે છે? વેલોસિટી. વેલોસિટી એટલે વેગ. μs શું છે? સ્થિત ઘર્ષણ અંક. r શું છે?
વળાંકની ત્રિજ્યા g શું છે ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો ગાડી આપણે રસ્તા ઉપર હાંકવા માટે થઈ અને તમારો વેગ કેટલો હોવો જોઈએ √μs * rg જેટલો બરાબર છે તો આજે આપણે અહીંયા પૂરું કરીએ બરાબર કાલે આપણે એક હજી થોડુંક સૂત્ર છે એ તારવશું બરાબર